જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું કેસર પિસ્તા આઈસ્ક્રીમની રેસીપી। તો મજાની વાત તો અહીંયા એ છે કે આ આઈસ્ક્રીમ આપણે રસોડામાં રહેલી સામગ્રીથી જ બનાવીશું। આપણે બજારમાં કોઈ લેવા જવાની જરૂર નહીં પડે। તો અહીંયા મેં કાજુ, બદામ આ બધું આપણા ઘરમાં રેગ્યુલર અવેલેબલ હોય જ છે। કોર્નફ્લાવર લીધું છે, 1 વાટકી મિલ્ક પાવડર લીધું છે। આ મિલ્ક પાવડર ઘરે કઈ રીતે બનાવવો એની લિંક પણ હું તમને આ વિડીયોમાં આપી દઈશ। તો મેં 1 વાટકી કાજુ અને 1 વાટકી બદામ લઈ આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં બધી વસ્તુને મિક્સ કરી દઈશું। 1 વાટકી મિલ્ક પાવડર, 1 વાટકી કોર્નફ્લાવર અને અહીંયા મેં 2 વાટકી સાકર પાવડર લીધો છે। જો તમે ખાંડ લેતા હોય ને તો 2 વાટકી જ લેજો, અને જો તમે આ રીતે પાવડર ફોર્મમાં લ્યો ને તો અહીંયા તમારી 4 વાટકી પરફેક્ટ માપ આવશે। તો મેં ફરીથી આપણું ગ્રાઇન્ડર નાનું પડે છે ને તો મેં પાછળથી કરી દીધેલો છે। તો જો આ રીતે આપણે એ ફાઇન એવો પાવડર રેડી કરવાનો છે। તો વચ્ચે એમાં કોઈ કાજુ બદામની કણી નાની નાની રહી જાય ને તો કોઈ વાંધો નહીં, એનું ટેક્સચર એમાં સરસ એવું આવશે, તો એ રહેવા દેવાનું। તો હવે આપણે આ પ્રીમિક્સને કોઈ એરટાઈટ ડબ્બામાં ભરી અને આપણે આ ઉનાળો પૂરો થાય ને કે 3 થી 4 મહિના સુધી આ પ્રીમિક્સ બગડશે નહીં, સરસ એવું બિલકુલ એમાં હવા ન લાગવી જોઈએ ને એ વાતનું ધ્યાન રાખવાનું। તો આઈસ્ક્રીમનું પ્રીમિક્સ આપણું તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે એ જ પ્રીમિક્સથી આઈસ્ક્રીમ બનાવીશું। તો અહીંયા મેં 500 ml દૂધ લીધું છે। તો અહીંયા હું 2-3 ચમચી જેટલું દૂધને પહેલાં ઠંડુ બહાર કાઢી લઈશ। જો આપણે ગરમ દૂધમાં આ પ્રીમિક્સનો પાવડર કરશું ને તો એમાં ગાંઠો થઈ જશે, લમ્સ પડી જશે। તો આપણે પહેલાં ઠંડુ દૂધ થોડું કાઢી લેવાનું, અને હવે અહીંયા 10 થી 12 તાતણા મેં કેસરના કર્યા છે, જેથી કરી આઈસ્ક્રીમનો સ્વાદ અને ટેક્સચર બહુ સરસ એવું આવશે। તો હવે જે આપણે આ ઠંડુ દૂધ બચાવેલું હતું ને એ જ દૂધમાં આપણે આ પ્રીમિક્સનો અહીંયા હું 3 ચમચી બતાવું છું, પણ અહીંયા મારે 5 ચમચીની જરૂર પડેલી હતી, એટલા માટે મેં અહીંયા 5 ચમચી 500 ml દૂધમાં 5 ચમચી આપણે પ્રીમિક્સનો પાવડર જોશે, એ પરફેક્ટ માપ છે। તો હવે આપણે જો આ દૂધનો ઉભરો આવી ગયો છે, ઉકળી ગયું છે ને દૂધ આપણું, તો હવે એમાં આપણે આ રેડી કરેલું પ્રીમિક્સવાળું દૂધ એમાં કરી દઈશું, અને આપણે ગેસની હાઈ ફ્લેમ ઉપર એને સતત ચલાવતું રહેવાનું। ચલાવવાનું બિલકુલ નહીં છોડવાનું, નહીંતર તળિયે બેસી જશે, પરિણામે તમારા આઈસ્ક્રીમનો સ્વાદ છે ને એ બગડી જશે। તો હવે આને આપણે એક ઉભરો આવે ને ત્યાં સુધી સતત ચલાવવાનું, મતલબ કે એ ઉભરો આવશે ને ત્યાં સુધીમાં દૂધ આપણું ઘાટું થઈ જશે। આ દૂધ મેં ગાયનું દૂધ જ લીધું છે, કોઈ એવું ફેટવાળું દૂધ મેં નથી લીધું, છતાં પણ આપણા આઈસ્ક્રીમનું ટેક્સચર બહુ સરસ એવું આવશે, કેમ કે કોર્નફ્લાવર છે ને એ ફૂલે છે, ગરમ થાય ને દૂધમાં કે પાણીમાં એટલે એ ફૂલી જાય છે, એટલા માટે એ દૂધને ઘાટું કરશે। તો અહીંયા આપણે પાછળથી આપણે જે દૂધની મલાઈ છે ને એ પણ કરીશું, એટલે આ દૂધ તમે કોઈ પણ ફેટવાળું લો, ગમે એ ચાલે। તો આપણે ઉભરો આવી જાય ને એટલે જો આ રીતે મેં નીચે ઉતારી અને ઠરવા માટે મૂકી દીધેલું। તો દૂધ ઠરે ને પછી આપણે એને બ્લેન્ડ કરીશું। તો પહેલાં આપણે શા માટે બ્લેન્ડ કરવું, જો પહેલાં એટલા માટે બ્લેન્ડ કરીશ કે આ દૂધ છે ને આપણું, જુઓ તમે આ વિડીયોમાં, સરસ એવું ફૂલી જશે, મતલબ કે સોફ્ટ થશે। તો હવે આપણે આને કોઈ ડબ્બામાં ભરવાની જરૂર નથી, આપણે આમને આમ આ જ વાસણમાં આપણે ફ્રીઝરમાં 3 થી 4 કલાક માટે આપણે, મતલબ કે એ જામે ને ત્યાં સુધી એને રહેવા દેવાનું, અને પછી આપણે ફ્રીઝરમાંથી કાઢી અને ફરી બ્લેન્ડ કરીશું। તો જો આને છે ને ઢાંકવું જરૂરી છે, નહીંતર આપણે જે બરફ થતો હોય ને એ બરફની એમાં ઉપર જામી જાય, એટલા માટે થઈને આપણે ઢાંકવું જરૂરી છે। તો કેમ કે આપણે આમનામ એટલા માટે રાખેલું કે આને આપણે ફરી બ્લેન્ડ કરવાનું છે। જો આ આઈસ્ક્રીમ આપણું જામી ગયું છે પણ હજી સર્વ કરવા માટે રેડી નથી, તો આને આપણે જો આ રીતે ભાંગી અને ફરી આપણે બ્લેન્ડ કરીશું। અહીંયા તમે મિક્સરમાં અથવા તો તમારી પાસે આઈસ્ક્રીમ મેકર હોય ને તો એમાં કે આ રીતે બ્લેન્ડરથી પણ તમે આને બ્લેન્ડ કરી અને સોફ્ટ કરી શકો છો। જો તમે જોઈ શકો છો કે હું બ્લેન્ડરથી જ કરું છું, મારી પાસે કોઈ આઈસ્ક્રીમ મેકર નથી। તો જો આ રીતે બ્લેન્ડરમાં પણ તમે દાંતીવાળી ચકરી ચડાવશો ને એટલા આ તમારું જો આઈસ્ક્રીમ સરસ એવું ફૂલી જશે બ્લેન્ડ કરશો ને એટલે। અને હવે જો અહીંયા મારે એ
હા, 2 લીટર દૂધની મલાઈ છે ને એ મારી પાસે હતી તો મેં એ કરી છે. તો આ મલાઈ કરવાથી સરસ એવું ક્રીમી આપણું આઈસ્ક્રીમ બનશે. અને હવે જો અહીંયા હું કોઈ એસેન્સ કે કોઈ અહીંયા કેમિકલ વાપરતી નથી. તો આઈસ્ક્રીમનો સ્વાદ સરસ એવો આવે ને એના માટે થઈને અહીંયા મેં 8થી 10 નંગ એલચીના પાવડર કરી દીધેલો છે. તો જો ઘરે શ્રી ઠાકોરજી બિરાજતા હોય અને દૂધઘર સુધીની જો સેવા પહોંચતા હોય ને તમે, તો શ્રી ઠાકોરજીને આ ગરમીના દિવસોમાં આ જ રીતે આઈસ્ક્રીમ બનાવી અને પ્રભુને અરોગાવી શકો છો. તો હવે આપણે જો આ સ્ટીલના કટોરામાં પણ આપણું આઈસ્ક્રીમ જે આ પ્લાસ્ટિકના ડબ્બામાં જામશે ને એવું જ સરસ જામશે. કોઈ સ્વાદમાં કે એને જામવામાં કોઈ ફેર નહીં પડે. હું બંને રીત તમને હમણાં જામશે ને પછી બતાવીશ. તો ઉપરથી આપણે પિસ્તાની કતરણથી સજાવી દીધું છે. અને આને ઉપરથી આપણે ઢાંકવું જરૂરી છે. જો ઢાંકશું નહીં તો ઉપર બરફની કણીઓ જામી જશે. એટલા માટે આપણે ઢાંકવું જરૂરી છે. આ વાત ખાસ યાદ રાખજો. તો હવે ફરી આપણે આને 4 કલાક માટે થવા દઈશું. તો 4 કલાક પછી જુઓ આપણે જોઈએ આઈસ્ક્રીમ સરસ એવું જામી ગયું છે. હવે હમણાં હું તમને ચમચી વડે બતાવું છું તમને. તો તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમની સોફ્ટનેસ જોજો આમાં તમે, કે સરસ આપણે બજારનું હોય ને એવી સરસ સોફ્ટનેસ આવી છે આ આઈસ્ક્રીમમાં. તો મિત્રો, જો આ બજાર કરતાં સસ્તું અને બજાર કરતાં ચોખ્ખું અને એકદમ સ્વાદિષ્ટ કેમિકલ ફ્રી કોઈ એસેન્સ વગર આપણું આ આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ જાય છે. તો તમે આ રીતે પણ ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ આઈસ્ક્રીમ તમે ક્યારે બનાવશો અને પ્રભુને અરોગાવશો. જો અમારી રેસીપી તમને ગમી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.